સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। સંત નિરંકારી મંડળ દ્વારા મુક્તિ પર્વ દિવસનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 15/8/2026ના રોજ સંપૂર્ણ ભારતભરમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ મનાવવામાં આવ્યો। ત્યાં નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ થકી દાહોદથી પધારેલ રવિ ગઢરિયાજીની અધ્યક્ષતામાં મુક્તિ પર્વ દિવસ મનાવવામાં આવ્યો। મુક્તિ પર્વ સત્સંગ કાર્યક્રમ વારસિયા જૂની આરટી ઓફિસની સામે સંત સતરામદાસ દરબાર હોલમાં સવારના 10 થી 12:30 સુધીનું સુંદર આયોજન કરવામાં આવ્યું। મુક્તિ પર્વનો શુભારંભ 15 ઓગસ્ટ 1964ના રોજ શહેનશાહ બાબા અવતારસિંહજીના જીવન સંગીની જગત માતા બુદ્ધિવંતજી બ્રહ્મલીન થયા હતા। તેઓ સેવાના જીવંત મૂર્તિ હતા। તેઓનું સંપૂર્ણ જીવન મિશન અને સંતોની સેવામાં નિસ્વાર્થ ભાવે સમર્પિત હતું। ત્યાર પછી મિશનના પ્રથમ પ્રધાન લાભસિંહજી બ્રહ્મલીન થતા બાબા ગુરુબચનસિંહજીની મહારાજે એ જ દિવસને મુક્તિ પર્વ દિવસ નામ આપવામાં આવ્યું। નિસંદેહ આ મહાન પર્વ નિરંકારી જગતના પ્રત્યે સંતોને સમર્પિત છે, જેમણે પ્રેમ, પરોપકાર, ભાઈચારાના ભાવથી ભરેલા જીવન સહુને સામે સુંદર ઉદાહરણ પૂરું પાડેલ છે। આ અવસરે દિવ્ય વિભૂતિઓએ આપેલ બલિદાન સેવારૂપી સુવાસનું વર્ણન કરવામાં આવ્યું। આજે 15મી ઓગસ્ટ જ્યાં ભારત પર સ્વતંત્રતા દિવસની ઉજવણી મનાવે છે, ત્યાં જ સંત નિરંકારી મિશનમાં પણ આજના દિવસને મુક્તિ પર્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જેમાં પુરાતન સંત મહાત્માઓ જેમણે આ સત્યના પ્રચાર પ્રસાર માટે કઈ પ્રમાણે પોતાનું યોગદાન આપ્યું, જ્યાં જરૂર પડી ત્યાં બલિદાન પણ આપ્યું અને આ સત્યની જે પ્રભુ પરમાત્માની પ્રાપ્તિની જે અવાજ છે એને જગત સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કર્યા, તો આજના દિવસમાં એવા સંતોને પણ યાદ કરીને એમના જીવનથી પ્રેરણા લેવાની વાત, ફક્ત યાદ જ નહીં, એમના જીવનથી આજના વર્તમાનને પણ સુધારવાની વાત કરવામાં આવે છે। અને સંત નિરંકારી મિશનની તમામ શાખાઓમાં આજરોજ આ મુક્તિ પર્વ દિવસ મનાવવામાં આવે છે। આપ સૌ જાણો છો કે સંત નિરંકારી મિશન જેના સર્વે સર્વા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ છે અને એમની સાથે પૂજ્ય નિરંકારી રાજપિતાજી। તો આજે ભારત વર્ષમાં મુક્તિ પર્વ દિવસ અને આજે હું વડોદરામાં પહોંચ્યો છું એ જ મુક્તિ પર્વ દિવસના ઉપલક્ષમાં। મારું નામ કાન્હા છે, હું દાહોદ છું। Subscribe now and press the bell icon. Never miss an update.